નીકળી છે, પણ મેં કઈ વાત કરેલી ઈ હવે કહું. ઝાલાવાડની ધરતી મૂળી અને મૂળીનું પાદર, મૂળીનું નામ લઈ તોય મજા આવે હો. હા, ઝાલાવાડ રાણા ને રણમાં અને જેદી ઘેરાણો ગમસાણ તેદી અંગ આડા લઈ આપિયા જંગમાં ઝાલા રાણ. અને ઈ મૂળીના પાદરમાં વર્ષો પહેલા બનેલી ઘટના જોમબાઈમાં નામના રાજપૂતાણી. ટૂંકમાં હાવ વાત કરી દઉં આપને. હવારનો પર અને એ વખતે ઈ સોઢા પરમારું એમનું ત્યાં આખું નેહ જ કહેવાય. આમ તો માલઢોર વધારે એ વખતે એ જમાનો હતો. અને એમાં હવારના પોરમાં માંડવરાય દાદાની પૂજા કરે છે જોમબાઈમાં એ રાજપૂતાણી. અને એમાં ચભાડો છે એ 500 જણા એક શિકારની વાહે પડેલા અને શિકાર તેતરને ઘાયલ કરી દીધેલું ગિલોલી મારીને. અને ફડફડ કરતું ઉડતું તેતર જોમબાઈમાં બરાબર આમ પૂજા કરે અને ખોળામાં આવીને પડ્યું તેતર અને ટે રાડ્યું નાખવા માંડ્યું કે અરે રે મારા બાપ કોણે તને માર્યું, કોણ પાપી છે. પાંખમાં લોહી થોડા વયા જાય છે, ગિલોલી લાગી છે. અને તેતરને આમ પકડી લીધું. હવે તને કાંઈ નહીં થાય તો બાગડતા કરતા ઘોડા ચપાડોને આવીને ઉભા રહ્યા અને કીધું કે અમારો શિકાર આપી દો. કોણ છો તમે? કે અમે તો જે હોય. તમે કોણ છો? કે અમે શિકારી છે ને તમારા હાથમાં રહ્યો અમારો શિકાર. કે તો સાંભળી લ્યો, તમે શિકારી છો, હું રાજપૂતાણી છું, મારા ખોળામાં તેતર આવી ગયું છે, હવે એમાં બીજું કાંઈ થાય નહીં. કે આ તેતર છે કે તેતર હોય કે 3 લોક હોય, પણ રાજપૂતાણીના ખોળામાં આવી જાય પછી કાળની પણ ત્રેવડ નથી જમરાજાની કન્યા લેવા આવી શકે હો. અને એના માટે કે યુદ્ધ કરવું પડશે કે મારો દીકરો છે ને બીજા ઘણા છે. અને તેથી એક તેતર માટે દુનિયાના દેશવાળા બાપુ વાતું કરે. અમે પક્ષી પ્રેમ કરી છે, અમે પ્રકૃતિને પ્રેમ કરી છે, અમે જીવ દયાને માની છે. તો એને કઈ આવો એક દાખલો ક્યાંક બતાવી દો કે એક તેતર માટે કોઈ મરાઈ ગયા એવો દાખલો ક્યાંય છે? નકર અમારા ભારતમાં છે, અમારી ધરતીમાં છે, અમારી ધરતીમાં છે. અને ટૂંકમાં વાત કરું તો તેદી એમના બધાય રાજપૂતોને પડકારો કર્યો જોમબાઈમાં એ રાજપૂતાણીએ. અને તેદી એક તેતર માટે કપાઈ ગયા. પડ્યા સભાડું 500 અને સોઢા વિહો હાથ. 140 જેટલા ઈ સોઢા પરમારો કપાઈ ગયા હતા. સામે શિકારી હતા ઈ 500 જણા કપાઈ ગયા હતા. એક તેતર માટે આ યુદ્ધ થયું હતું. અને પછી પોતાના દીકરાનું માથું ખોળામાં લઈ અને રાજપૂતાણી તેદી સતી થઈ ગયા હતા. ઈ જોમબાઈ માનો આજે મૂળીની પાસે રણમાં એમની ખાંભી છે, એમની ડેરી છે, ઈ સોઢા પરમારોના પાળિયા છે. ઈ જોમબાઈ માની ડેરીએ આજ પણ કોઈ બેન દીકરીને ધાવણ ન આવતું હોય એને એનું વસ્ત્ર જે પહેર્યું હોય, ઉપવસ્ત્ર પહેર્યું હોય, એ વસ્ત્ર એને ચડાવ્યાની માનતા કરે એટલે એના હૈયામાં દૂધ આવી જાય છે આજ પણ. અને મને કેટલાય ફોન આવે છે, પણ આજે જ રસ્તામાં આવતો તો એક ભાઈનો ફોન આવ્યો કે આ સ્થળ ક્યાં છે એ મને ખબર નથી. અને અમારે કૃપા થઈ છે, એ માતાજીનું નામે કે હું ભૂલી ગયો છું. અને બધું મેં એને નામ દીધું. ત્યાંના એક મારા મિત્ર છે, એમના મેં નંબર આપ્યા અને મેં કીધું અહીં જઈ આવજો. પણ હવે મૂળ વાત કહું, નીકળી છે એટલે મૂળ વાત. થોડા વર્ષો પહેલા અમેરિકાથી એક જુગલ ભારતના પાળિયાનું સંશોધન કરવા આવેલું, અમેરિકાથી. અને જે માણસને આની હિન્દુસ્તાનની કાંઈ ખબર ન હોય પણ એ સંશોધન કરવા બાપુ આવેલા. અને એ ત્યાં અંબિકા નિવાસ પેલેસ એવું નામ છે, હું એમાં રોકાયો મૂળી. એમાં રોકાણા, બહુ સરસ હોટલ છે, એમાં રોકાણા ભૂરિયા અને સંશોધન કરે. એમાં રાતે અને હું આમ થયું બે માણસને એ ભૂરિયાઓને કે હક ન થયું કાંઈથી આપણે ક્યાંક વગડામાં જવું છે પાળિયાનું સંશોધન. એને જ તત્વએ જ ઉપાડ્યા છે ત્યાંથી. અને ત્યાંથી એના ડ્રાઈવરને કીધું ગાડી બહાર કાઢ, અમને આમ રણમાં મૂકી જા. અને રણમાં ત્યાં જે પાળિયા હતા હવે એને કોઈ જોયું જ નહોતું. આ બનેલી ઘટના તમને કહું છું ને, એ અમેરિકામાં એના મેગેઝિનમાં આવેલી આ વાત, ત્યાં પણ એના ઇંગ્લિશ મેગેઝિનમાં આ વાત પછી એમણે છાપી હતી ધોળિયાએ. એ તમને હું કહું છું, નેટમાં પણ એ વાત મળશે તમને. હવે એ ધોળિયા બે માણસે ડ્રાઈવરને કીધું કે અમને રણમાં મૂકી જાય. એટલે ઉતારીને ડ્રાઈવરને કીધું કે હવે તું પાછું જા, હોટેલે વયો જા, અમને અહીં બેહવા દે. અને રાતે કેટલા વાગે? 12-1 વાગે. અને બે માણસ ત્યાં બેહી ગયા. અને બેહી ગયા એટલે તંદ્રામાં ખોવાઈ ગયા. આ થોડા વર્ષ પહેલા બની વાત તમને કહું છું. અને એને શું થયું, હવાર કેમ પડી એને ખબર નથી. આખી રાત વાતો કરી અને દેકારા પડકારા એને સંભળાણા. અને અવાજ ડેરીમાંથી કંઈક આવતો હતો.
અને ઇંગ્લિશમાં હવારમાં અહીંયા ઈ અંબિકા નિવાસમાં પેલેસમાં આવી અને બધાને ઈ ધોળિયા વાતો કરતા હતા કે ન્યા એક ડોશીમાં હતા, એને અમને આખો 500 વર્ષનો ઇતિહાસ ઇંગ્લિશમાં કીધો છે ને હું કીધો ઈ હવે તમે અમે સંભળાવી. આ મારી બનાવેલ વાત નથી, અમેરિકામાં મેગેઝિનમાં આવેલી આ વાત છે. ત્યાંથી ધોળિયાએ ત્યાં દીધું હતું મીડિયામાં કે આ ઇન્ડિયામાં અમને આવો અનુભવ થયો. ઇંગ્લિશમાં એમણે ઝોમ્બાઈમાં એ વાત કરી આખી કે અમે તેતર માટે અમારા દીકરાઓ આટલા અહીંયા કપાઈ ગયા હતા અને ઈ ઘટના બની હતી. આજ પણ ત્યાં માનતાઓ આવે છે. આ ઘટના ભારતમાં જ બની શકે, બીજે ક્યાંય ન બને ભલા માણસ. એટલે મને વચ્ચે યાદ આવી ગયું કે ઝોમ્બાઈમાં એમને બેન દીકરીનું વસ્ત્રની માનતા કરે તો એને ધાવણ આવવા માંડે છે. ઈ છે એવી ઘટના. એટલે અહીં બેઠા એને બધાને કહું.